ખેડાના મહુધામાં રોગચાળાના કહેરથી ચિંતાની લહેર વ્યાપી ગઈ। મહુધા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। મહુધાના મુસીબત નગરમાં તો રોગચાળાએ મુસીબત સર્જી દીધી છે, કારણ કે ઘર ઘર બીમારીના ખાટલા જેવો ઘાટ છે। ચોમાસામાં પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતાનો અભાવ છે, વગેરેના કારણે રોગચાળાએ પણ હવે માથું ઊંચક્યું છે। मुसीबत आ बधी मुसीबत तो छे। झाड़ा उल्टी एवं बधु ने पानी में तो बधु बास बास आवे छे। अच्छा, तो कशु करता नहीं अधिकारी? कोई कशु नहीं करता। कहीए छे तो ऊपर ऊपर साफ करीने आई जाए छे। पंचायत में जईए तो कोई सांभळતું नहीं। મહુધામાં રોગચાળાના કેસમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। સરકારી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દૈનિક 100થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે, જેમાં ઝાડા ઉલટીના કેસ સૌથી વધારે છે। આ ઉપરાંત ફળિયા, મુસીબતનગર, સરદારપોળ, ખાડિયા વિસ્તારમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે। છેલ્લા થોડા દિવસોમાં તો ઝાડા ઉલટીના 50, તાવના 60થી 70 જેટલા કેસ નોંધાયા। મહુધામાંથી વાયરલ ફીવરના હોય છે, ડાયરિયા મીટિંગના છે, સ્કિન ઇન્ફેક્શનના પેશન્ટ્સ આવતા હોય છે। અંદાજિત કેટલા કેસ આવ્યા હશે? સ્કિન ઇન્ફેક્શનના લગભગ 35 જેટલા હશે, ડાયરિયા મીટિંગના 50 જેટલા હશે અને વાયરલ ફીવરના 60થી 70 જેટલા હશે। આટલા બધા કેસ આવવાનું મૂળ કારણ શું હોય છે? આ સિઝનમાં આમ બી વાયરલ ફીવર ને એ બધું તો પ્રોમિનન્ટ હોય જ છે અને ડાયરિયા મીટિંગને કેસીસ છે ખરા, પણ કોઈ સ્પેસિફિક એરિયામાંથી નથી કે કોઈ રીઝન ના શોધી શકાય, પણ કેસીસ છે ખરા। એક તરફ નગરપાલિકા સ્વચ્છતા અને આરોગ્યની કામગીરીના બણગા ફૂંકે છે, પરંતુ વાસ્તવિકતા તો કંઈક જુદી જ છે। સ્વચ્છતા, ગટરની સફાઈ, પાણીની લીકેજ લાઇનનું સમારકામ સહિતના કામો કાગળ પર જ હોય તેવો ઘાટ છે। એક તરફ રોગચાળાનો કહેર, બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર બધું સલામત હોવાના કરે છે દાવા। हमारा द्वारा कोऑर्डिनेशन કરવામાં આવી રહ્યું છે બરોબર, અને જારી ગલ્લા બંધ કરવામાં આવેલા છે। મૂળ કારણ શું નીકળ્યું છે? મૂળ કારણ આપણે હેલ્થ ઓફિસમાં પૂછવું પડે, એ લોકો ટેસ્ટ કરાય છે, એ લોકો તરફથી વિગતમાં જાણકારી મળશે એ રીતે તેના વિશે। અચ્છા, આ શહેર વિસ્તારની અંદર જે કેસો સામે આવે છે, તો તમારા દ્વારા શું શું કાર્યવાહી? અમારા દ્વારા કોઓર્ડિનેશન કરવામાં આવ્યું છે અને લારી ગલ્લા બંધ કરવા જેવું ખુલ્લામાં વિચાર થાય છે। અચ્છા, આગામી દિવસોમાં આ પ્રકારનો રોગચાળો ન વકરે એ માટે શું કાર્યવાહી? કોઓર્ડિનેશન ચાલે છે અમારું, સુપર કોઓર્ડિનેશન। અચ્છા, એના સિવાય બીજું કઈ કામગીરી લોકોની જાગૃતિ માટે? સાફ સફાઈ। ખેડા જિલ્લાના મહુધા નગરપાલિકા વિસ્તારની અંદર રોગચાળો વકર્યો છે। મહત્વની બાબત એ છે કે ચીફ ઓફિસર દાવાઓ કરી રહ્યા છે કે મહુધા નગરપાલિકા વિસ્તારની અંદર જુદા જુદા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે કે એસી ઓફિસમાં નવરા બેસી રહેલા ચીફ ઓફિસર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની પર પ્રશ્નો છે। છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે રોગચાળો વકર્યો છે, ઝાડા ઉલટીના કેસો સામે આવે છે, તેના કારણે ચોક્કસ નગરપાલિકાની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9।